જ્યાં ડોમેસ્ટિકલી ફોકસ્ડ કંપનીઝમાં અત્યાર સુધી આપણે વધારે ધ્યાન રાખ્યું છે, but the way now we are assuming that economies will pick up, શું થોડું એક્સપોર્ટ્સ ઓરિએન્ટેડ એરિયાઝ પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં આપણે કારણ કે જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની અહીંયા કોશિશ કરી રહ્યા છીએ ને વી આર ઇન ધ પ્રોસેસ, અને China+1નો આપણને જ્યારે એડવાન્ટેજ મળી રહ્યો છે, from now on, would you see on those export markets as well કે હજી પણ તમે domestically focused companiesમાં જ નજર રાખશો? નોર્મલી અમે લોકો પોર્ટફોલિયોને બેલેન્સ રાખવાની ટ્રાય કરતા હોય છે, કારણ કે તમે એક રીતે જુઓ ને તો ડેફિનેટલી તમે ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે ભાઈ બહારની, જેમ કે હવે ચાઇનામાં મોર દેન એક્સપેક્ટેડ ઇકોનોમિક ગ્રોથ આવી, અને ચાઇનામાં મોર દેન એક્સપેક્ટેડ ઇકોનોમિક ગ્રોથ આવે એટલે ચાઇના આખા વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે, એટલે બહારની દુનિયામાં કઈ જાતની ઇકોનોમિક ગ્રોથ જોવા મળશે એને માટે એક બુલિશ સિગ્નલ, એક પોઝિટિવ સિગ્નલ કહેવાય કે ભાઈ ચાઇનામાં કઈ જાતનો ગ્રોથ આવ્યો, એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બીજું તમે જુઓ તો પછી કરન્સી, ઘણીવાર એવું માનવામાં આવે છે કે ભાઈ જ્યારે કરન્સી અપ્રિશિએટ થતી હોય છે ત્યારે ડોમેસ્ટિક કંપની સારું કરે છે, અને કરન્સીમાં જો ડેપ્રિસિએશનનો બાયસ હોય તો એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની સારું કરતી હોય છે, પણ સાથે જ પછી અમેરિકામાં કઈ જાતનું ગ્રોથ છે, યુરોપમાં કઈ જાતનું ગ્રોથ છે, એટલે આપણી કરન્સીનો ટ્રેન્ડ, અલગ અલગ કન્ટ્રીઝનો ઇકોનોમિક ગ્રોથનો પ્રોસ્પેક્ટ, આમાં ઘણા બધા મેક્રો ઇકોનોમિક્સ ઇન્વોલ્વ છે, જેનાથી તમે ડિટરમાઇન કરી શકો કે ભાઈ પોર્ટફોલિયો ડોમેસ્ટિક ઓરિએન્ટેડ હોવો જોઈએ કે પછી એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોવો જોઈએ, અને આ ઘણા બધા જે મેક્રોસ છે એ ફોરકાસ્ટેબલ નથી, એટલે નોર્મલી તમે અમારો પોર્ટફોલિયો જોવો તો અમે લોકો, તમે એમ માનો કે 60-65% પોર્ટફોલિયો કે 61% પોર્ટફોલિયો ડોમેસ્ટિક અને 35% પોર્ટફોલિયો એક્સપોર્ટ ઓરિએન્ટેડ, એવી રીતે નોર્મલ બેલેન્સ હોતો જ હોય છે, પહેલી વાત. બીજી વાત તમે જુઓ તો ખાસ તમે China+1 કે પછી અહીંયાની ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ અને મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ્સની તમે વાત કરો તો ક્લિયરલી તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ મેન્યુફેક્ચરિંગ આઉટસોર્સિંગ છે, જેમ કે આપણે એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ કહીએ છીએ, એ બધીમાં એ સારી એવી અમારો એક્સપોઝર હોય છે. એમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટિંગ, કે પછી તમે જુઓ તો ઓટો એન્સિલરી, એ ઘણા બધા સેગમેન્ટ્સ જે છે વિચ ઇઝ મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા અને પછી એક્સપોર્ટ ઓરિએન્ટેડ, એમાં બધામાં અમારો એક્સપોઝર હોય છે, અને એમાં મેઇન જે મેં તમને કીધું દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ, ઓટો એન્સિલરીઝ, એ બધા મેન્યુફેક્ચરિંગમાં વધારે થ્રસ્ટ હોય છે.